સુરતની ઉધના સર્વેલન્સ પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂની સાથે ટેમ્પો સાથે આરોપી શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકીને પકડી પાડી ક્વોલિટી કેસ દાખલ કર્યો। ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો કુલ નંગ 1332 તથા જેની કુલ કિંમત ₹11,37,600 તથા દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ અતુલ શક્તિ કંપનીનો બંધ બોડી ટેમ્પો જેની કિંમત ₹1 લાખ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹12,47,600 ની મત્તાનો પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ સુરક્ષાના ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેએસ જામરે નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ઈશાણી નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઈ નાઓની બાતમીના આધારે સુરત ઉધના એમજી રોડ નંબર 11 ઉપર જાહેરમાંથી એક અતુલ શક્તિ કંપનીનો લીલા કલરનો બંધ બોડીના ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરનાર આરોપીઓ શકીલુદ્દીન તરીકુદ્દીન ફારૂકી ઉંમર વર્ષ 28 રહે ઘર નંબર 353 સંજયનગર ઝુંપડપટ્ટી ઉધના સુરત નાવને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો કુલ નંગ 1332 જેની કુલ કિંમત ₹11,47,600 ની મત્તાના પ્રોહિબિશનના જથ્થાની સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 પ્રોહિબિશન 1 ની કલમ 65 AE 8198 તથા ભારતીય ન્યાય સંહિતાની 2023 ની કલમ 111(3)(4) મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે, જેમાં આ ગુનાના વોન્ટેડ આરોપીઓ સફીકુદ્દીન ઉર્ફે લાલો તરીકુદ્દીન ફારૂકી રહે સંજયનગર ઝુંપડપટ્ટી ઉધના સુરત, સોહેલુદ્દીન તરીકુદ્દીન ફારૂકી રહે સંજયનગર ઝુંપડપટ્ટી ઉધના સુરત, શરીફુદ્દીન તરીકુદ્દીન ફારૂકી રહે સંજયનગર ઝુંપડપટ્ટી ઉધના સુરત અજાણ્યો ઈસમ રહે ઉદવાડા માલ આપનાર તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।